AB48 ન્યૂઝ ગુજરાત। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। બારડોલીના 50 ગાળા ખાતે આવેલા જેમસાણી ઝોપડી મેલડી માતાજી મંદિરનો બીજો પાટોત્સવ પૂરા ભક્તિભાવપૂર્વક ઉજવવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। બારડોલીના 50 ગાળા ખાતે હિતેશ બુવાજીના આંગણે આવેલ જયમસાણી ઝોપડી મેલડી માતાજી મંદિર માઈ ભક્તોમાં મોટું આસ્થાનું કેન્દ્ર ધરાવે છે। અહીં દૂર દૂરથી દિન દુખિયારા આવે છે અને પોતાની માનતા માને છે। કહેવાય છે કે માતાજી તેમની માનતા અચૂક પૂરી કરે છે। મેલડી માતાજી મંદિરનો બીજો પાટોત્સવ હોય સવારથી જ પૂજા હવન તેમજ મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તોએ માતાજીના દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી। સાથે સાથે સાંજે લોકપ્રિય લોકડાયરા કલાકારોના સથવારે ભવ્ય લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભજન તેમજ લોકગીતની રમઝટના સૌ કોઈએ આનંદ માણ્યો હતો। આ પ્રસંગે બારડોલીના સુધીરભાઈ ભટ્ટ અને તેમના પરિવારે મહાપ્રસાદી તેમજ નામી અનામી દાતાઓના સહયોગથી માતાજીનો પાટોત્સવ ભવ્ય બન્યો હતો। હાલો, જય માતાજી મિત્રો, હું છું સહદેવભાઈ રાવળદેવ હડમતિયાવાળા। ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકાના હડમતિયા ગામથી હું આવું છું। જગદંબા જોગમાયા મહામાયા ઝાપડીમાંના આજ બીજો પાટોત્સવ છે। આગલી સાલ જગદંબા જોગમાયા માનો પહેલો પાટોત્સવ હતો અને ભાવથી માનવ મેરામણ બધા અહીંયા ભાવથી જગદંબા જોગમાયા માના દર્શન કરવા આવે છે। જગદંબા જોગમાયા માની પ્રસાદી લે છે। ભાવથી બધા ભેગા મળી રાતે ડાક ડમરૂનો કાર્યક્રમ કરવી છે। જગદંબા જોગમાયા માના ભાવથી ગુણગાન ગાવી છે અને જગદંબા જોગમાયા માનું સ્થાનક અહીંયા 10 વર્ષથી અમારા હિતેશ બુવાજીના આંગણે જગદંબા જોગમાયામાં 10 વર્ષથી જગદંબા જોગ ઝાપડીમાં બેઠા છે અહીંયા। તો બધાને કહેવાનું એવું કે જગદંબા જોગમાયા માના સ્થાનકે આવો, દર્શન કરો, જગદંબા જોગમાયા મારી પ્રસાદી લો અને ભાવથી હવ ડાયરામાં ભેગા મળીને આનંદ કરો। અને અહીંયા અંદાજિત 1000 થી 1500 માણાનું ભક્તો ભાવરીથી આવે છે જગદંબા જોગમાયા માના સ્થાનકે। જય માતાજી, અસ્તુ। જી, હું હિતેશ બુવાજી, બારડોલી 50 ગાળા। અહીંયા 50 ગાળાની અંદર ઝાપડી માનો દરબાર ચાલી રહ્યો છે, ત્યાંથી અહીં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે। આજે માતાજીનો ભાવ પ્રસાદી હવન લીલોડો માંડવો માતાજીનો રાખવામાં આવ્યો છે। જય માતાજી, જય ઝાપડી। AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી।